નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાદી છે. જો કે આજે સવારે એક સાથે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં 5થી વધુ ડેડ બોડી આવતા અફરાતફરી મચી ગઈ હતી. કોન્ટ્રાક્ટરનો એક પણ માણસ નહીં હોવાથી મૃતદેહ લઈને આવેલા ડાભોઓને જાતે જ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવી પડી હતી. લાકડા, ખાંડ, છાણા તથા તમામ વસ્તુઓ જાતે લાવીને ચિતા ગોઠવવાનો વારો આવ્યો હતો. સ્મશાનના કોઈ પણ કર્મચારી નહીં હોવાથી મૃતકોના સ્વજનોને ઘણી હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ મરણ પામતી આપનાર કોઈ નહીં હોવાથી મરણનો દાખલો કેવી રીતે મળશે તેવા સવાલો મૃતકના સ્વજનોને ઉઠાવ્યા હતા. અંતિમ ક્રિયા માટે આવેલા મૃતકોના સ્વજનોને જણાવ્યું હતું કે સ્મશાનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આજે 8 ડેડ બોડીઓ આવી છે. લાકડા જાતે લાવવા, છાણા જાતે લાવવા પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે. કોઈ માણસ અહીંયા લખનાર પણ નથી, નીચે ટ્રે પણ નથી. મહાનગર સેવા સદન નામ આપ્યું છે તો એનો મતલબ શું? મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટરના એક પણ માણસ છે નહીં. ચિતાની નીચે ટ્રે હોવી જોઈએ, હવે એ ટ્રે પણ નથી. ચિતા નંબર શું છે એને શોધવા અમે ક્યાં જઈશે? અસ્થિ નીકળશે કે ક્યાં જશે અને કોની અસ્થિ કોણ લઈને કોણ વિસર્જન કરશે એની પણ કોઈ વ્યવસ્થા નથી. માણસનો દાખલો નોંધાવવા માટે, મરણ દાખલા માટે અહીંયા કોઈ લેટર જરૂરી હોય છે જે અહીંયાથી ચોપડામાંથી ફોટો પાડીને લઈ જતા હતા. એ વ્યવસ્થા નથી. અમારે મરણ દાખલા માટે પણ ખૂબ જ ધક્કા ખાવા પડશે. આ ઘોર તંત્ર છે આપણા વડોદરા શહેરનું. વડોદરા શહેરમાં આવેલ જે 31 સ્મશાનોને હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ જે કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે 7 તારીખ છે ને 7 તારીખના દિવસે જ જે જાહેર નોટિસ 2 દિવસ અગાઉ લગાવવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે, આ કોન્ટ્રાક્ટર તમામ સાધન સામગ્રી વિના આવ્યા છે અને જે જૂના હતા તે જૂના છાણાને જે ઉપયોગ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હાલમાં વડોદરા શહેરના નગરજનો ચિંતામાં મુકાયા છે. ત્યારે અમારી ખાસ માંગણી એક જ હતી કે આટલી બધી ઉતાવળ કોને કહેવાથી કરવામાં આવી આ સમજાતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવી છે. તો અમારી ખાસ માંગણી એક જ છે કે આરોગ્ય અમલદારો, આરોગ્ય અધિકારીઓ સાથે સાથે જે તે સુપરવાઇઝરોને આ તમામ જે કામગીરી છે એ પોતે જાતે કોન્ટ્રાક્ટ હેઠળ છોડી અને જે કહેવાય છે કે જે કોર્પોરેશન સંચાલિત કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે અધિકારીઓ છે, આ કામચોર અધિકારીઓને એસી કેબિનમાંથી બહાર નથી નીકળવું. એટલે આ જે કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ધારાસભ્ય ચેતન વસાવાને વડોદરા લાવ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચેતરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. રાજપીપળાથી ચુસ્ત બંદોબસ્ત સાથે વડોદરા લવાયા. નર્મદા કોર્ટે આજે ચેતર વસાવાના રિમાન્ડ નામંજૂર કર્યા. કોર્ટના આદેશ બાદ ચેતરને પોલીસ કસ્ટડીમાં મોકલાયા. ગાંધીનગર ખાતે નવનિયુક્ત સરપંચોના સન્માન સમારોહમાં ડભોઈ તાલુકાના લીંગસ્થળી ગામના યુવા શિક્ષિત સરપંચનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે વિશેષ અભિવાદન કરાયું. રાજ્યના નવનિયુક્ત સરપંચ અને સભ્યોના ભવ્ય અભિવાદન સમારોહનું આજરોજ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિતના અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને કુલ 35 કરોડથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. 4 જુલાઈ શુક્રવારના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલ સરપંચો અને સદસ્યોના અભિવાદન કાર્યક્રમમાં ડભોઈ તાલુકાના લીંગસ્થળી ગામના સરપંચ તરીકે ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓએ LLB અને LLM કરી
શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામના યુવાન સરપંચનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું, જે ડભોઈ તાલુકા માટે ગૌરવની વાત છે. આ અંગે યુવા સરપંચ ઠાકોરે સન્માન બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સરપંચની ચૂંટણીમાં માર્ગદર્શન તેમજ સરકાર બદલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો પણ આભાર માન્યો હતો અને લિંગસ્થળી ગામના ગ્રામજનોને કે જે તેઓની ઉપર વિશ્વાસ મૂકી અને આ મુકામ સુધી પહોંચ્યા તે બદલ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સરપંચશ્રીનું અભિવાદનનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી. તે સરપંચશ્રીના અભિવાદનનો પ્રોગ્રામ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. તેમાં મને શિક્ષિત ઉમેદવાર તરીકે મારું સન્માન કરવામાં આવ્યું. એ અકલ્પનીય હતું, તેમજ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારું આ રીતે સન્માન કરવામાં આવશે. તે બદલ હું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સી.આર. પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ એ પ્રોગ્રામની અંદર સૌથી વધારે જે ભારણ મૂકવામાં આવ્યું કે ઘરે ઘર શૌચાલય, સ્વચ્છતા તેમજ સિંચાઈ પદ્ધતિનું, એ યોજનાઓની વાત પણ હું મારા લિંગસ્થળી ગામના દરેક નાગરિકના ઘરે ઘરે પહોંચાડવા માટેનો હર હંમેશ માટે પ્રયત્ન કરીશ. તેમજ મને આ મંચ સુધી જેને પહોંચાડ્યો તેવા અમારા ડભોઈ તાલુકાના દર્ભાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા ગામના જે વડીલો છે, જે નાગરિકો છે, જેમને મને આ જગ્યા ઉપર પહોંચાડ્યો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા સાથી મિત્રો અશ્વિનભાઈ વકીલ, કેવુરભાઈ પટેલ, કેવુરભાઈ ઠાકોરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તે સાથે જય હિન્દ, જય ભારત, જય ગર ગુજરાત. ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે સરપંચ તરીકે શ્રી ચેતનકુમાર હરેન્દ્રભાઈ ઠાકોરની જે પસંદગી થઈ છે તે બદલ અમે ગામજનો બહુ આનંદિત છે અને બહુ ખુશી માહોલ છે અમારા ગામમાં. સાથે સાથે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં જે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સન્માનિત આ કાર્યક્રમ જે આયોજિત કર્યું હતું, એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને સન્માનિત કર્યા. સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સ્વટ્ટાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓના માર્ગદર્શન હેઠળ તાલુકાના દરેક ગામના સરપંચો જે વિકાસના કામોમાં પ્રગતિશીલ છે, એ એમના માર્ગદર્શન અને એમના સહકારના લઈને શક્ય બન્યું છે. આજે લિંગસ્થળી ગામના સૌ ગામજનો ખૂબ આનંદિત છે અને ખૂબ ઉમંગ છે કે અમારા ગામમાંથી આવા સરપંચની જે સિલેક્શન થયું છે અને જે અમે ચૂંટી લાયા છે, એ બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના રાજકીય ઘટનાને પગલે રાજકારણ ગરમાયું. દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ એટીવીટીની સંકલન બેઠક દરમિયાન દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે વિકાસના કામોની બાબત પર બોલાચાલી થતાં મામલો બિચકાયો હતો. સંજય વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકતા, લાફા ઝીંકતા અને ગોળી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો અને પોલીસે ફરિયાદ કરી, જેના પગલે પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી હતી. ચેતરભાઈ વસાવાની ધરપકડ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ધારાસભ્ય ચેતર વસાવાએ પણ સામે પક્ષે પોલીસે ફરિયાદ નોંધાવવાની માંગ કરી. રવિવારે ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમના વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા પોલીસે અટકાવ્યા હતા અને પોલીસ વચ્ચે રચકચ થઈ હતી. પોલીસે ચેતર વસાવાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ચેતર વસાવાના વકીલોની દલીલોથી નામદાર કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. અરે પણ સાંજ સુધી કરજો ને, હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું. અમે કશું કરવાના નથી, તો પણ તમે અમને તમારું કામ દસ કરો મિનિટ, પણ. 10 મિનિટ. બસ આ તો નહીં, આ તો અયોગ્ય વાત છે. સાહેબ, અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી? બધી જ એક તો અમારે આ તમારી યારે આમ જાળી મારીને વાત કરવાની. પહેલા હું શું કહું સાહેબ? એટલી જ અને એન્ટી બતાવે. હું અમારે આ જાળી મારીને વાત કરવાની. 10 મિનિટ આપો. પણ 10 નહીં 2 કલાક લો ને, મેં નથી ક્યાં હાથ લેવાના, પકડ્યો? નથી પણ લેવા. તો અંદર કેમ નહીં આવવા દે?
એમ નહીં આ તમે 10 મિનિટ નહીં રાખો અમારું હું સાંજ સુધી રાખીશ. હું ક્યાં તમને કઈ કહી 10 જ શકું? મિનિટ. તમે અધિકારી છો. 10 જ મિનિટ હું શું કહું? નહીં અધિકારી એમ નહીં, પણ આ જાળીની અંદર નહીં આવી શકીએ અમે. આવવા દઈએ 10 મિનિટ અમને તમે અંદર બેસવાનું નહીં કહો. બધું બેસાડ દીધું, હું પાણી કોણ? ચા એમ નહીં, હું આરોપી છું. નથી તો? ખાલી 10 મિનિટ નહીં નહીં, પણ આપો અંદર બેસવાનું નહીં કહો તમે. 10 મિનિટ એમ નહીં, તમે અંદર બેસવાનું નહીં કહો અમને. તમને બેસાડીશું પાણી ચા બધું પણ એમ નહીં તો અહીંયા આવી રીતે ઉભો રાખશો. 10 મિનિટ આટલું તમે અમારું ના રાખો તમારું તમારું જ રાખ્યું છે ને. માટે આવું કરો છો સર? 10 અરે પણ 10 નહીં, કલાક બેહાડજો. નથી કલાક કરો આવું કરો છો? પછી બેસજો 10 મિનિટ પછી તમે કલાક બેસો 2 શું કલાક ફરક પડશે હું અંદર અમારે બેસ પછી તો? ઉપાડી લેવાની જરૂર. પણ કરો ને, તમારું કામ કરો ને. એમ નહીં, તમારું કામ મેં થોડું રોક્યું છે. અમે કઈ રોકવાનું નથી, અમને બેસવા દો. સાહેબ આવ્યા એટલે બધે દૂરથી જો. કામ પતી જાય પણ 10 પણ હું ક્યાં તમારી અંદર મને હોલમાં એક જ બેસાડો. પ્રેમી છે એટલે મને અહીંયા ઉભો રાખશો. એમ નહીં, 10 હું નહીં. તમારી જોડે ઉભો રહું નહીં, એમ નહીં, તમે હું જનતાનો પ્રતિનિધિ છું. તમે મને અહીં ઉભો રાખશો. તો પછી? અંદર નહીં આવવા દો. નહોતા ત્યાં નહોતા આવવા દીધા. આ પણ તો નહોતા ત્યારે અત્યારે શું આવવા તકલીફ? દીધા. 10 મિનિટની વાત છે પણ શું પણ 10 મિનિટ 10 મિનિટ ભાઈ થઈ સ્ટોપ ગયા વોચ ચાલુ કરો હા, મોબાઈલમાં. કરજો, સ્ટોપ વોચ ચાલુ કરો. કરજો. ચલો તમે કરો 10 નહીં થવા દઉં સ્ટોપ વોચ ચાલુ કરજો કરો. 10 નહીં થવા 10 ને 15 મિનિટ થઈ ગઈ આવી નહીં થવા દઉં ભાઈ. નહીં થવા દઉં મેં એ પણ ઓળખે છે તમારી ફરજમાં એ આવે કે તમારે આવીને બેસો કે ભાઈ ચા તમે પાણી. અધિકારી છો. કમ સે કમ કરાવી દઈએ. તમારે, હું કોઈ આરોપી નથી. દાદાનું મારું ચા- જોઈ તમારે અંદર બેસાડવો જોઈએ મને. તમને ચા પાણી નાસ્તો જમવા હું આરોપી નથી. તમે નાતો કે હું હાલતો ફાલતું, મને જનતાએ જે આરોપી પ્રતિનિધિ બનાવ્યો. સાંભળી લો. તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર કાલે બેસાડો અમે મને. નથી જમ્યા એમને જમા દીધા છે પૂછો તમે હમણાં પૂછો ભાઈ એ પ્રતિનિધિ છે, થોડા આરોપી. એ આરોપી નથી અમે ને. અમે અમે CR પાટીલ જેવો ગુંડો તો નથી. સારી વાત સંઘવી જેવો મારી વાત. તો એ તો આ જનપ્રતિનિધિ તમે છે. મારી વાત સાંભળો. હું શું કહું છું તમે સ્ટોપ ચાલુ કરી તો મને થઈ ગઈ. તો આપણે પાડવું જ પડે ને સર. સ્ટોપ વોચ ચાલુ. બેન છે. વોશરૂમ અહીંયા અંદર જશે ને. અહીં ભંગાર છે. ભાજપના રાજમાં. વોશરૂમ નો પ્રશ્ન લઈને નથી આવ્યા અહીંયા. તમે કયો મુદ્દો છે ને ક્યાં ચોટો છો? આપણે વોશરૂમ ની રજૂઆત લઈને આવ્યા. ના, ના, આપણે સાંભળો ને શાંતિ, જે મુદ્દો છે એ પકડી રાખો. તમે સ્મેલ બહુ આવે છે એમને અંદર આવતા રહેવા દે, બહાર ઉભા રાખી દેજો. આ બાજુ ના રાખશો. દાદા દરવાજો ખોલો, અમે તો એવું બાજુ જઈએ. હવે આ તો બધું ભાઈ સાહેબ, હવે બધું હદ થઈ ગઈ હો તમારી. હે નહીં તો ગાડીઓ આડી મૂકો તમે. ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા? આટલી બધી વસ્તુ યોગ્ય નથી. હું કઈ આરોપી નથી, જનતાનો પ્રતિનિધિ. તમને અંદર નહીં આવવા દો, જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે? આનો મતલબ શું છે ભાઈ? હે મતલબ શું છે? આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે? હું અહીં ચોરી કરવા આવ્યો છું? આજની વાત કરો, કાલને ગઈકાલ છોડી દો. હા તો પણ હું એક મિનિટ, હું શું એમ નહીં, હું શું આમ આલતું ફાલતું તોડીને અંદર જવાનો પ્રયાસ કરતા હતા. તો અંદર શું કઈ લૂંટ કરવા આવ્યા બધા? પણ અમારી તપાસ ચાલે છે. અમારે પાસ તો તમારી કરો ને મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા ભાજપના નેતાએ પૈસા ખાધા એને તો તમે યાર તમે વાત કરો, જાઓ. તમે વાત કરો, ચાલો. આરોપીને કોઈ નહીં પકડે, નિર્દોષને જ પકડશે. થોડું થઈ ગયું ખીચિયારીઓ કરે અરે સાહેબ, આજની તારીખ 8 છે, આજની 6 તારીખ છે આજે. સાહેબ પણ અમારે કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા. પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે, તમે શું કરી લીધું? CR પાટીલનું. ભાજપના લોકો બળાત્કાર કરે, તમે શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં. ભાજપના લોકો માટે કઈ કાયદો નથી. નહીં કા ભાજપના માણસો શું કરી લીધું? હાલો, આખા ગુજરાતમાં રેતી કાઢે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ ભાજપના માણસો વેચે, સરકારી અનાજની ચોરી કરે છે. શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે બધો. ચૌધરી સાહેબ, હવે આ જાળી હટાવો ને બાપા. 10 મિનિટ થઈ ગઈ છે. હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું. તો ભલે ને ચાલુ હોય, હું ક્યાં ત્યાં જવા માંગુ છું? તમે મને આવી રીતે ઉભો રાખો એ તમને વ્યાજબી લાગે છે? તમે મને અહીંયા ઉભો રાખો છો, વ્યાજબી લાગે છે? અમે શું અહીં ચોરી કરવા આવ્યા છે? હા,
પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે. એ પરિસ્થિતિ ઊભી થઈ છે. તમને હાથો બનાવે છે. ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો, ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો, એ પરિસ્થિતિ ઊભી થઈ. અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ. મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું. મેં યુનિફોર્મ પહેર્યો, અમે જાણીએ બધું. તમે આ વ્યાજબી છે, તમે મને અહીંયા ઉભો રાખો છો, આ જાળી આડી રાખીને, એ કેટલું યોગ્ય છે? ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા? ના ટાટામાં ડોળે ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા એને? આવો સાહેબ એમ કે ભાજપના માણસ હારે આવું કરતા તમે? અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ વહી ગયા? વધી ગઈ. નહીં પણ એમાં શું ફરક પડી જવાનો? હું અંદર આવી જાઉં, શું તકલીફ છે? ભલે પ્રોસેસ ભાજપ વાળો આવે, તમારા હિંમત છે અહીં ઉભો રાખવાની? નહીં ભાઈ, ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા બધા અધિકારીમાં? અમારા માટે જ કાયદો બનાવ્યો. સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી. પ્રાંતિજનો ધારાસભ્ય ગજેન્દ્ર છે, એને બળાત્કારની એફઆઈઆર થઈ છે. કેસ છે એ આખો કેસ ઉપજાવી કાઢેલો છે. પોલીસે ચેતરભાઈના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય, સ્ક્રિપ્ટ લખતા હોય, એવી રીતે એફઆરઆઈ લખી છે. ત્યારે જજ સાહેબને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે, એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે. જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે, એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે. એટલે કે સત્યની જીત થઈ છે. રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે. હવે પછી આ જે કોર્ટ છે, કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે, એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે, જે વડોદરા જેલમાં 2 દિવસ રહેશે અને 2 દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન 1000% મળવાના છે. અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે. ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ, ગુજરાતની જનતા ઊભી છે, આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે. એક વખત નહીં, 1000 વખત પણ આવી જેલમાં જઈશું, પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું. હું ચેતરભાઈના પરિવારને, ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી ને ગુજરાતની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે. હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે. ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે, એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું. ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું. તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા, તો એ જ જવાનું. એડવોકેટને કેમ રોકો? તમારે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે? એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ભાઈ, આ ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો? એડવોકેટને કેમ રોકો? બધા મીડિયા મિત્રો આવશો. ભાઈ, ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો. કોર્ટમાં નહીં જાય. ખોલો, ખોલો. અરે અહીંયા વકીલો. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો, મીડિયા મિત્રો બધા અંદર તમારે બી ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટમાં જ લઈ લીધી લાગે સરકારે. ખાનગી વાતો બંધ કરો. એટલે તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી?
હું ગમે એનો વકીલ હોઉં, તમારે કઈ કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછો ને અમને અંદર જવા દો. એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ જે હોય તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમને કોર્ટના દરવાજા ખોલો. કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસો અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે? સાહેબ ખોલો. નહીં તમે ખોલાવો. તમે બંધ કરાવી છે. તમે બંધ કરાવી છે. ખોલાવો. અંદર ખોલાવો અને બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. જજને પૂછવાનું વકીલે. સાહેબ ખોલાવો. ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. આવો. એટલે આટલી હદે દાદાગીરી. આટલી હદે દાદાગીરી. ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલાવો. હું જાઉં અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. જનતાની અદાલત. ભાઈ જનતાની અદાલત. અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. લોકોને જવા દો અંદર. નહીં તમે ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો. ગેટ ખોલાવો સાહેબ. ગેટ ખોલો. ગેટ ખોલો સાહેબ. સાહેબ ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો. આ ખોલાવો. આ ખોલાવો. આ ખોલાવો. આ ખોલાવો. આ ખોલાવો. તમે કોર્ટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. અત્યારે ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. કોર્ટ ભાજપની નથી. કોર્ટ તમે અમે એ કહીએ છીએ કે બતાવો જલ્દી. કોર્ટ ખોલાવો. 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 કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. હવે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી. ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે. ભાઈ સાહેબ તમે ફોન કેવી રીતે ચાલુ રાખો? ફોન તો ખોલાવો ને. આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ. ખોલાવો. પબ્લિક ની અંદર નહીં જાવ. કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે. એવું લાગે છે તમે આટલો બધો. હાલો ખોલો. ખોલો. હાલો ખોલો. હાલો હાલો. તમે ના ખોલો તો અમે ખોલીએ. આ વકીલ સાહેબ ને તો જવા દો. હાલો આવો. નહીં એડવોકેટ ની યાર આસિસ્ટન્ટ 10 હોય. અરે એમ હોય યાર. કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર. કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના અંદર જશે. અરે ઓલી બાજુ જાઓ. ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ ગાડી મારી ગાડી તો જાય. હા તો આસિસ્ટન્ટ આવે. હા હોય જ ને. હવે તમે બધી વસ્તુ નહીં ન કરો.
એટલે એહસાન નથી. એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલત એ ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ. ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજિયા પળમાં આવ્યા. સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું. બીજા દિવસે તમામ તાજિયા બજારમાં એકત્ર થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવ્યા હતા. ઉપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી 3 મહિનાથી અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે. મહોરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય. આ પ્રથમ મહિનો મુસ્લિમ માટે શોકનો મહિનો ગણવામાં આવે છે. મહોરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામ હુસૈન કરબલાલ ખાતે શહીદ થતા તેની યાદમાં મહોરમનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પવિત્ર માસ મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ નિયાજના પ્રોગ્રામો યોજતા હોય છે. જ્યારે 9મીના દિવસે દરેકે તાજિયા પળમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે. આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પળમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ નિયાજમાં સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરના હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવાર ઉજવે છે. જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, કિસાન સભાના પ્રમુખ, રાજકીય સામાજિક આગેવાનો સહિત તાજિયા કમિટીના મેમ્બર્સ સહિત તમામ મુસ્લિમ આગેવાનોનો હાજર રહી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો અને બાદમાં તમામ સાથે તાજિયાના દીદાર કરી. હું હનીફ કાદર કોડી, મુસ્લિમ સમાજ અગ્રણી. ઇસ્લામિક ધોરણે પહેલો મહિનો મોહરમનો મહિનો હોય છે. આજે અત્યારે મહિનો ચાલુ છે તે મોહરમનો મહિનો છે, હિજરી 1447. આ મોહરમ સોદાએ કરબલાની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે. સૌ પ્રથમ આ જ દિવસે અલગ અલગ બબે રાતે ચોકારો ત્યાં પડતા હતા. પીરના ઓટો છે, દરબારગઢ, ધંધુસા પીર દરગાહ અને નિયામતમાં. અને કાલથી 9મી તારીખ હતી અને ત્યારે બપોરે 2 થી 2:30 વાગ્યામાં દરેક તાજિયાઓ પોતાના પરમાં આવેલા અને ત્યારથી મોહરમના 6 દિવસો ચાલુ થયા છે. ત્યાં કાલે રાતે 9મીની રાત હતી અને એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે. કતલની રાત તો એને કહેવામાં આવે છે. સમગ્ર ઉપલેટાના હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે માનતાઓ કરી હોય છે એ માનતાઓ વધારે છે. અને રાતના 1:30-2 વાગે પછી દુતાસાના દરગાહ તાજિયા આપણે પંચાટરી બાજુ આવે છે અને પંચાટરી અને નિયામતમાનના તાજિયા તેને સામે સલામી આપે છે. 2-3 વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલાતો સલામ બાદ જેટલા જે મહિલાઓ, જે બૈરા હોય એની જે માનતા હોય છે એ ખર્યા પગે ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યારબાદ 4 વાગ્યાને શેરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે. બીજા દિવસે યાને કે આજે મુસલમાન તારીખ 10 તારીખ છે અને આજે સવારથી જ કબ્રસ્તાનના મુસ્લિમ ભાઈઓ પોતાના જેટલા મરુમો હોય ત્યાં ફાતિયા ખાની કરવા જાય છે અને બપોરે 12 વાગે ધંધુસા દરગાહે ચોકારો પડે છે. જે 1-1:30 વાગે અજાન થાય એટલે ચોકારો પૂરો થાય છે અને 2:30 વાગે એટલે તમામ તાજિયા પોતાના પરમાંથી બહાર નીકળે છે. સૌપ્રથમ પહેલા આપણા નિયામતદાર તાજિયો હોય એ પોતાની રીતે આપણે રેલીના રૂપે, સરઘસ રૂપે પંચાટરીમાં આવે છે. પંચાટરીના તાજિયા બે ભેગા થઈ અને જુમા મસ્જિદ સુધી આવે છે. ત્યારે સામેથી ધંધુસા દરગાહનો તાજિયો પણ જુમા મસ્જિદ આવે છે. એ બધા તાજિયા ભેગા થઈ જે આશરે નાના મોટા 45 જેટલા તાજિયાઓ ભેગા થઈ અને દરબારગઢમાં ભેગા થાય છે. 1 કલાક ત્યાં ચોકારો કરે છે અને ત્યારબાદ પોલીસની ગાઈડલાઈન મુજબ 6-6:30 વાગે બધા તાજિયા દરબારગઢમાંથી નીકળી અને દરબારગઢના 6:30 વાગે ખાલી થઈ જાય છે અને પછી પંચાટરીમાં રાતના 9-10 વાગ્યા સુધી ચોકારો પડે છે અને ત્યારબાદ તમામ તાજિયા ધોરાજી દરવાજે ઠંડા પડે છે અને રાતના 12 વાગ્યા સુધી માણસો પોતાની માનતાઓ પૂરી કરે. કારણ કે છેલ્લો દિવસ અને છેલ્લી રાત ને છેલ્લી કલાક જ હોય છે અને 12 વાગે એટલે સલાતો સલામ કરી
અને પ્રોગ્રામ પૂરો થાય છે. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આ પ્રોગ્રામ આખો તાજિયા કમિટી તરફથી હોય છે. એને સફળ બનાવવામાં આખી કમિટીના સભ્યો એટલે કે આપણે પ્રમુખ, તાજિયા કમિટીના પ્રમુખ શબીર બાપુ, શાહનવાજ બાપુ, ગુલામ બાપુ અને આખી કારોબારીના સભ્યો સફળ બનાવવામાં પૂરેપૂરી મહેનત કરી છે. આ પ્રોગ્રામને બીજા સફળ બનાવવામાં ગવર્મેન્ટ રીતે જીબી વાળા તરફથી, પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અને સાથ અને સહકાર મળે છે. મામલતદાર તરફથી પણ બહુ પૂરેપૂરો 10 દિવસ સુધી સાથ અને સહકાર મળે તે બદલ તાજિયા કમિટી તરફથી તેઓનો પણ આભાર માનવામાં આવે છે. અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય તો પોતે ખરે પગે હાજર હશે એવી અમને આશા છે. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ શમશાન ચોકમાં આ ઇસ્લામ ધર્મ પ્રમાણે આ મુસ્લિમ ભાઈઓનો પ્રથમ મહિનો ગણવામાં આવે છે. આપણે ઘણા તહેવારો મનાવતા હોય છે, ખુશીના તહેવારો હોય, પણ આ તહેવાર એક એવો છે, ગમનો તહેવાર છે. આમાં પૂર્વજો જે કોઈ શહીદો થઈ ગયા હોય એની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે. અને આ તહેવારની અંદર તાજિયાઓનો જે જુલુસ નીકળે છે એ આવતીકાલે નીકળવાનું છે. પણ મારે એવી વાત કરવાની છે કે આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપલેટાના જે કઈ દરેક તહેવારો છે એક સાથે મળી હળી મળીને ઉજવે છે. ખુશીની વાત છે. ખાસ તો એ પણ કહેવાનું છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ અત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ છે, મુસ્લિમ આગેવાનો છે, નગરપાલિકાના સદસ્યો છે, બધા મુસ્લિમ આગેવાનો પણ છે. તો મારે આવતી પેઢી છે જે યુવાન ભાઈઓ મુસ્લિમો છે, યુવાન હિન્દુ ભાઈઓ છે, તાજિયા કમિટીના દરેક સદસ્યો પણ હાજર છે. પણ આ જે કઈ ચીલો છે એ ચીલો ઉત્તરોત્તર ચાલુ જ રહે અને હિન્દુ મુસ્લિમના તહેવારોમાં એકબીજા સુખ દુઃખના પ્રસંગોમાં સાથે રહે છે. અને જે કઈ પ્રસંગો હોય છે ખુશીથી મનાવવાનો જે કાર્યક્રમ છે ખરેખર સુખદ છે. અને આવી જ રીતે બધા મુસ્લિમ હિન્દુ ભાઈઓ સાથે રહી અને કાયમી એકતા જળવાઈ રહે એ માટે મારી આપ સૌને નમ્ર છે, અરજ છે. અને આવતીકાલે અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ધારાસભ્યશ્રીઓ જે કઈ તાજિયા જુલુસ નીકળશે ત્યારે સામાન્ય સમય કરી અને એની હાજરી આપવાના છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.